નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ચોખા એ વિશ્વના અબજો લોકોનો મુખ્ય ખોરાક છે, ખાસ કરીને એશિયામાં। પરંતુ શું તમે જાણો છો કે તમારા થાળીમાં આવતા દરેક દાણા પાછળ પર્યાવરણને કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે? પર્યાવરણની દ્રષ્ટિએ ડાંગરની ખેતી ઘણી હાનિકારક સાબિત થઈ શકે છે, અને આ જ કારણ છે કે દુનિયાના લોકોએ ચોખાનો વપરાશ ઘટાડવા વિશે વિચારવું જોઈએ। સંયુક્ત રાષ્ટ્ર ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અનુસાર ખાવા યોગ્ય વનસ્પતિઓની સંખ્યા 50,000 કરતાં વધુ છે। જોકે દુનિયાની ભોજનની 90% જરૂરિયાતો માત્ર 15 પાકથી જ પૂરી થઈ જાય છે। ચોખા, ઘઉં અને મકાઈ તેમાં સૌથી મુખ્ય પાકો છે। આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર ઇવાન પિન્ટોનું કહેવું છે, દુનિયાની કુલ વસ્તીમાં 50થી 60% ભાગ મુખ્ય ભોજન માટે ચોખા પર નિર્ભર છે। તેનો અર્થ એ છે કે લગભગ 4 અબજ લોકો પોતાના મુખ્ય આહાર તરીકે દરરોજ ચોખા આરોગે છે। દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં મોટા પાયે ચોખા ઉગાડવામાં આવે છે, જ્યારે આફ્રિકામાં પણ તેની માંગ વધી રહી છે, અને તેની કેટલીક જાતો તો યુરોપ અને દક્ષિણ અમેરિકામાં પણ વાવવામાં આવે છે। પરંતુ વૈશ્વિક આહારમાં ચોખાની એક કિંમત પણ છે। ચોખા માત્ર આહાર નથી, દુનિયાની અડધી વસ્તી માટે તે માત્ર રોજિંદા ભોજનનો ભાગ નહીં, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને આર્થિક જીવનનું પણ પ્રતીક છે। ફિલિપિન્સના મોટા ભાગના લોકો દિવસમાં 3 વાર ચોખા ખાય છે, નાસ્તામાં, બપોરના ભોજનમાં અને રાત્રિના ભોજનમાં, એટલે સુધી કે મીઠાઈમાં પણ ચોખા હોય છે। હવે જાણીએ કે 1 કિલો ચોખા ઉગાડવા માટે કેટલા પાણીની જરૂર પડે। તો સ્પેનની બહુરાષ્ટ્રીય કંપની એપ્રો ફૂડ્સની માલિકીવાળી બ્રિટન સ્થિત રાઈસ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જીન ફિલિપ લાવોદે જણાવે છે, ચોખાના રોપાને ખૂબ વધુ પાણીની જરૂર હોય છે। તેઓ કહે છે કે 1 કિલો ચોખા ઉગાડવા માટે લગભગ 3,000 થી 5,000 લીટર પાણીની જરૂર પડે છે, જે ખૂબ વધારે છે। મોટાભાગના ચોખાના પાક પૂરગ્રસ્ત વિસ્તારોમાં થાય છે, ખાસ કરીને દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં। આ પદ્ધતિ ચોખાની ખેતી માટે અનુકૂળ મનાય છે, પરંતુ તેનાથી ઓછા ઓક્સિજનવાળું વાતાવરણ નિર્માણ પામે છે, જેને એનારોબિક કન્ડિશન કહેવામાં આવે છે। ડૉક્ટર ઇવાન પિન્ટો અનુસાર, જ્યારે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે ત્યાં રહેલા સૂક્ષ્મ જીવાણુ વધુ પ્રમાણમાં મિથેન ગેસ ઉત્પન્ન કરે છે। આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી અનુસાર મિથેન એક શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ છે, જે કુલ વૈશ્વિક તાપમાન વૃદ્ધિમાં લગભગ 30% માટે જવાબદાર છે। IRRIનું અનુમાન છે કે વૈશ્વિક કૃષિ ક્ષેત્ર દ્વારા થતા કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ચોખા ઉત્પાદનનો ભાગ લગભગ 10% છે। ડાંગરના ખેતરોને લાંબા સમય સુધી પાણીથી ભરેલા રાખવામાં આવે છે। આ સ્થિતિમાં જમીનમાં રહેલા કાર્બનિક પદાર્થો સડવાથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છે। મિથેન એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ 25 ગણો વધુ શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ છે। ડાંગરની ખેતી વૈશ્વિક મિથેન ઉત્સર્જનમાં નોંધપાત્ર ફાળો આપે છે, જે આબોહવા પરિવર્તનને વેગ આપે છે। જોકે ચોખા એ અબજો લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવામાં મોટી ભૂમિકા ભજવી છે, ખાસ કરીને હરિત ક્રાંતિના સમયે વિકસાવવામાં આવેલી IR8 જેવી વધુ ઉપજાઉ જાતો દ્વારા। પરંતુ હવે જળવાયુ પરિવર્તન તેના ઉત્પાદન માટે મોટું જોખમ બનતું જાય છે। તેનું મુખ્ય કારણ એ છે કે જે વિસ્તારોમાં એ જાતો ઉગાડવામાં આવે છે, ત્યાં ગરમી, દુકાળ, ભારે વરસાદ અને પૂર જેવી ઘટનાઓ સતત વધી રહી છે। ડૉક્ટર પિન્ટો જણાવે છે કે આ જાતો પૂરની સ્થિતિમાં છોડને લાંબા સમય સુધી બચાવી શકે છે અને ઉપજ પર પણ અસર નથી થતી। તેમનું કહેવું છે કે બાંગ્લાદેશના પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવી જાતો લોકપ્રિય થતી જાય છે। કેટલાક દેશોએ પોતાને ત્યાં ચોખાનો વપરાશ ઘટાડવાની કોશિશ કરી છે। બાંગ્લાદેશમાં લગભગ 15 વર્ષ પહેલાં ચોખાના ભાવમાં અસાધારણ વધારો જોવા મળ્યો હતો। આ વૈશ્વિક ખાદ્ય કટોકટીનો એક ભાગ હતો, જેના કારણે વિશ્વભરમાં ચોખા અને ઘઉં જેવા મુખ્ય અનાજના ભાવ આસમાને પહોંચ્યા હતા। બાંગ્લાદેશમાં જ્યાં ચોખા એ વસ્તીનો મુખ્ય આહાર છે, આ ભાવ વધારાએ લાખો લોકોને ગંભીર રીતે પ્રભાવિત કર્યા। આ પરિસ્થિતિનો સામનો કરવા માટે બાંગ્લાદેશની તત્કાલીન કાર્યવાહક સરકારે એક અનોખું અભિયાન શરૂ કર્યું। ચોખાના વિકલ્પ તરીકે બટાટાને પ્રોત્સાહન આપવું। ચીનમાં પણ 2015માં આ જ પ્રકારનું અભિયાન શરૂ કરાયું અને બટાટાને પોષક તત્વોથી ભરપૂર સુપર ફૂડ રૂપે પ્રમોટ કર્યા। હકીકતમાં 1990ના દાયકામાં ચીન દુનિયાનું અગ્રણી બટાટા ઉત્પાદક બની ચૂક્યું હતું, અને દેશના અનેક ભાગોમાં લોકો બટાટાને મુખ્ય ભોજન તરીકે અપનાવવા લાગ્યા હતા। એક સવાલ એવો પણ છે કે આખી દુનિયા દર વર્ષે અંદાજે કેટલા ચોખા ખાય છે?
તો અનુમાન છે કે આખી દુનિયામાં દર વર્ષે લગભગ 52 કરોડ ટન ચોખા ખવાય છે. ફિલિપિન્સના એડ્રિયન બિયાંકા વિલાનુએવા સ્વીકારે છે કે તેઓ ચોખા ખાવાનું ઓછું તો કરી શકે છે, પરંતુ છોડી ન શકે. તેઓ કહે છે કે જો હું ચોખા ખાવા ન ઈચ્છું તો પણ જ્યારે હું કોઈ બીજાના ઘરે કે પાર્ટીમાં જાઉં છું, તેઓ ચોખાની વાનગી જ રજૂ કરે છે. મને થાય છે કે ચોખા ખાવાનું ઓછું કરી દઈશ, પરંતુ તેને સંપૂર્ણ છોડવું મુશ્કેલ છે, કેમ કે તે અમારા રોજિંદા જીવનનો અગત્યનો ભાગ છે. ચોખા એ આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ તેની ખેતીની પર્યાવરણીય અસરોને અવગણી શકાય તેમ નથી. સભાન પસંદગીઓ કરીને અને ચોખાનો વપરાશ ઘટાડીને આપણે આપણા ગ્રહને બચાવવામાં મદદ કરી શકીએ છીએ અને ભવિષ્યની પેઢીઓ માટે વધુ સ્વચ્છ અને ટકાઉ વાતાવરણ સુનિશ્ચિત કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.